ભુવનમાં
નારદજી આવ્યા યમુનાજીની કિનારે આવી અને એક દ્રશ્ય કૌતુક જેને આશ્ચર્ય કીધું છે શાસ્ત્રની અંદર, અને અહીંયા નારદજી આશ્ચર્ય જોયું. ગીતાજીના મંત્ર બોલ્યા છે, વેદ ઉપનિષદના મંત્ર બોલ્યા છે, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય એ જાયગા નહીં. અને અહીંયા હવે નારદજી પ્રયાસ કરી રહ્યા છે. નારદજી ખુદ વિચાર કરે કે આ જાગતા કેમ નથી. અને અહીંયા આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દ એવા હતા કે તમે સત્કર્મ કરો અને સત્કર્મ કરશો ને એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. નારદજી વિચાર કરવા લાગ્યા કે ભાઈ સત્કર્મ કહેવાય કોને. અને વળી પાછા નારદજી હાથમાં વીણા લઈ અને નીકળ્યા છે. બધા જ મોટા મોટા ઋષિ મુનિઓને પૂછે, એક જ પ્રશ્ન પૂછે કે સત્કર્મ કોને કહેવાય. ઋષિ મુનિઓ આશ્રમ છોડીને ભાગવા માંડ્યા કે જે પ્રશ્નના જવાબની નારદજીને ખબર નથી એનો જવાબ આપણી પાસે તો ક્યાંથી હોય. નારદજી સાથે ચર્ચા કરવી એના કરતા આપણે આપણી જગ્યા છોડી અને અહીંયાથી નીકળી જાય. નારદજી જે મળે એને બધાને એક જ પ્રશ્ન પૂછે કે સત્કર્મ કોને કહેવાય. આપણા ઘરે જ્યારે શુભ કર્મ હોય ને, માતાજી તેડો એ શુભ કર્મ છે. વાસ્તુ કરો, ગ્રહ શાંતિ યજ્ઞ કરો, નવચંડી યજ્ઞ કરો, આ બધા શુભ કર્મ છે. પણ સત્કર્મ કોને કહેવાય? નારદજી પોતે મૂંઝાયા અને નારદજી ફરતા 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 એ આવ્યા છે બદ્રીનારાયણ એક ક્ષેત્રની અંદર. અને બ્રહ્માજીના માનસ પુત્ર સનક, સનંદન, સનત અને સનાતન અને પાંચમા છે નારદજી. પાંચેય ભાઈઓ મળ્યા. બ્રહ્માજીના માનસ પુત્રોનું મિલન થયું અને અહીંયા એકબીજાને પરસ્પર દેવો ભવ અહીંયા વંદન કર્યા છે. સનત કુમારે પૂછ્યું કે લોભિયા માણાના પાસેથી જેમ પૈસો વહી જાય અને લોભિયા માણાનું મોઢું ચડી જાય એમ તમારું મોઢું કેમ ચડી ગયેલું છે અને તમારા મોઢા ઉપર આનંદ કેમ દેખાતો નથી? અને અહીંયા નારદજી કહે છે કે મહારાજ હું શું કરું? આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દ હતા કે સત્કર્મ કરો. તો બસ મારા માટે પ્રશ્ન એ છે કે સત્કર્મ કહેવાય કોને?